નમસ્તે દોસ્તો, આજે હું બનાવું છું વિન્ટર સ્પેશિયલ ખજૂર પાક. તો ખજૂર તો આપણે કોઈને કોઈ રીતે શિયાળામાં ખાતા હોઈએ છીએ, પણ આ મેં સ્પેશિયલ ખજૂર પાક બનાવી રહી છું. તો એના માટે 350 ગ્રામ જેટલા મેં કાળા ખજૂર લઈ લીધા છે. અને એવા ખજૂર પસંદ કરવાના છે કે બહુ કડક નહીં અને વધારે ઢીલા નહીં, આ રીતે હાથથી બિયા નીકળી જાય એવા સરસ એવા પોચા ખજૂર છે કે સારી રીતે આપણે એને સાંતળી પણ શકીએ. અને આને સાંતળવા માટે નોનસ્ટિક કઢાઈ લેવાની છે. તો એમાં મેં 2 ચમચી ઘી એડ કરી દીધું છે. અને મેં 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ બદામ 2 ડ્રાયફ્રૂટ લીધા છે. તમે ચાહો તો બીજા ઘણા બધા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. મારા ઘરમાં 2 વસ્તુઓ હતી તો મેં 2 વસ્તુ લઈ લીધી છે, કાજુ અને બદામ. તેની સરસ કતરણ કરી લીધી છે. અને હું હલકું શેકી લઉં છું, વધારે પડતું શેકવાની જરૂર નથી. અને તમે ચાહો તો કાચું પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ સારો આવતો હોય છે. તો હલકા મેં શેકી લીધા છે. અને આનાથી વધારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, કેમ કે શિયાળામાં તો ડ્રાયફ્રૂટ વધારે ખાવું વધારે સારું છે. તો આ રીતે શેકી અને મેં સાઈડ પર કાઢી લઉં છું. અને તમે ચાહો તો એના પાવડર પણ એડ કરી શકો છો. હવે બીજી તરફ એ જ કઢાઈમાં મેં 2 ચમચી ઘી એડ કર્યું છે. અને નોનસ્ટિક કઢાઈ યુઝ કરવાની છે કે જેનાથી ખજૂર તળિયામાં ચોંટે નહીં. તો 350 જેટલા ખજૂર બી કાઢી અને સરસ મેં લઈ લીધા છે. તો એને એકદમ મિક્સ કરી દેવાના છે, કેમ કે હું રોલ બનાવવાની છું. તો રોલ બનાવવા માટે સરસ એવા શેકી લેવાના છે. અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે, વધારે ફાસ્ટ નહીં, એકદમ ધીમા ગેસે જ હું આ શેકી રહી છું. અને સરસ શેકાઈ જાય એટલે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ જે પાઉંભાજીનું મેસર હોય છે એનાથી સરસ મિક્સ કરી લેવાનું છે કે બધું એકરસ થઈ જાય અને ડ્રાયફ્રૂટ એ અંદર સરસ ભળી શકે. તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે એની સાથે આ બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી લેવાના છે. અને મેં 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ નાખી દીધો છે, કેમ કે ઠંડીમાં સૂંઠ ખાવી બહુ સારી છે. તો ધ્યાન રાખવાનું છે કે હાથમાં ચોંટી ના જાય. તો મેં હાથમાં ઘી લગાડી લીધું છે. અને બધું જ ખજૂર અને ડ્રાયફ્રૂટ અને સૂંઠ મિક્સ કરી લીધું છે. એટલે હાથમાં ચોંટી ના જાય એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે સરસ રોલ બનાવી દેવાના છે. તો આપણો આ ભાખરી બનાવીએ છીએ એવો લોટ તૈયાર થઈ ગયો છે. તો આટલામાં જેટલા બી રોલ થાય તો મેં નાની સાઈઝના રોલ તૈયાર કરું છું. તો બધી જ બાજુ આ રીતે સરખું સેટ કરી અને રોલ તૈયાર કરી દેવાના છે. અને ઘી નાખીશું, ઘી હાથમાં લગાવીશું તો એની ચમક પણ સારી આવશે. આ થોડી કતરણ કાજુ બદામની છે અને ખસખસ એડ કરી દીધી છે. તો રોલને ચારે તરફ આપણે એમાં મિક્સ કરી લેવાનું છે, બધી જ બાજુથી સરખું. તો દેખો કેટલું સરસ લાગી રહ્યું છે. તો મેં આટલા ખજૂરમાંથી નાની સાઈઝના 5 રોલ તૈયાર કર્યા છે. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. તમે ચાહો તો એના પીસ પણ બનાવી શકો છો, અને ચાહો તો લાડુ પણ બનાવી શકો છો, અને રોલ પણ બનાવી શકો છો. એ
આપણી પોતાની ચોઈસ છે. તો દેખો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને ટેસ્ટમાં પણ એટલું સુંદર છે જેટલું દેખાઈ રહ્યું છે. તો આ રીતે તમે ડ્રાય ફ્રૂટ વધારે ઓછું પણ કરી શકો છો, એ તમારી ઈચ્છા. અને આમાં તલ પણ એડ કરી શકો છો અને બીજા જેટલા બી ડ્રાય ફ્રૂટ નાખવા હોય એટલા નાખી શકો છો. તો તૈયાર છે ડ્રાય ફ્રૂટનો ખજૂર પાક, ખજૂર રોલ. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.